એ આખા કુડી નાઈ જો આમ ઝાડવા લઈ જો એ ઓ લાઈવ તમે જોવો તમે ખાલી આમ કાકુડે હે ને ઈ ઊભી તો જો વાવ કેમ પણ આ સુગંધ કેને આવે મને તો પોપકોર્ન રેખી આવે છે પોપકોર્ન નો કહેવાય એને ધાણી કહેવાય આપણે યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા લોકમાં. તો કેમ છો તમે? મજામાં? તો યાર મજામાં તો છો, મજામાં રહેવાનું છે. કેમ કે આજે યાર વરસાદ શરૂ થઈ ગયો છે ને વાગ્યા છે કેટલા કેટલા વાગ્યા 5 5 વાગી ગયા છે ને વરસાદ શરૂ થઈ ગયો છે. તો હું આમ પલળી ગયો છું કેમ કે આમ થોડોક બહાર હતો હવે જો વરસાદ અને પગ જો ખરાબ થઈ ગયા છે. હા તમે શું કરી રહ્યા છો? અમારા ઘરે બહુ કચરું છે બા વાળિયા. હા અમારું બે એક જ છે ઘર. મેં કહ્યું ત્યાં બહુ છે વાળિયા. આમ જો વરસાદ એવો શરૂ છે ને કે આમ વાત પૂછો. જો મારા બા જો આવાનું નવાય નહીં. આમ જો બધા આમ શેરીમાં છોકરા કેટલા નાય છે. જો અત્યારે છે ને જે વરસાદ તો આવી તો જો આમ ધીમે ધીમે આવે છે. આવે છે ખરી છે આમ ધીમે ધીમે પવન ને એવું ફૂલ શરૂ થઈ ગયું. આમ જો ઓલો આમ લીમડો શું કહેવાય? હા એ જો જો એ આખા કુડી નાઈ ક્યાં થાય છે આવું? કેવો અવાજ આવે? જો ફૂલ અવાજ છે કે આમ તો આપણાનો અવાજ આવે છે. આમ જો આમ ઝાડવા લઈ જો એ ઓ લાઈવ તમે જોવો તમે ખાલી આમ બા વરસાદ ફૂલ આવે છે. આમ ઝાડવા કેવા લે મિત્ર ફૂલ પવન શરૂ થઈ ગયો છે ને અત્યારે હવે મારે ઓફિસે જવાનું છે. બા જો મારા મમ્મી આયા વરસાદ ના ધોડો 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 ગાડી અંદર આવી ગઈ. બધા આવી જશે ઘરે કેમ વરસાદ છે કે નહીં એટલે આ જો ટાઈટ હું છું તને ટાઈટ ચડી અંદર વયા ટાઈટ ઠરે છે. જો એ ઉઠ્યું હું છું કાકુડે હે ને ઈ ઊભી તો જો ટાયર ચડી ગઈ. વાવાઝોડું જેવું થઈ ગયું છે ને મારે ઓફિસે જવાનું. 8 વાગે ઓફિસે જઈશું. વરસાદ થઈ જાય ને એટલે મારે ઓફિસે જવાનું છે. કેવો પવન આમ કસરું જોવા થઈ ગયું. વાળવા મણ હાલ ના હાલ છે તું હાલ હાલ વાળવા મણ. બા જો અહીંયા બેઠા છે. દાદા ને ટાયર ચડી ગઈ. અહીંયા જો મીણબત્તી મેં કરી નાખી છે. પછી આ રૂમમાં એક છે ને અહીંયા ઈ કે તોકતે વાવાઝોડું હવે છે ને વરસાદ છે હવે જેવું તો અત્યારે છે ને વરસાદ તો રહી જશે પણ આમ જોવા ખાલી વાતાવરણ વાહ કેવું થઈ ગયું ને આમ નજારો. વરસાદ હવે રહી ગયો છે. દાદા બેસી ગયા છે અહીંયા અંદર ઓલી બનાવે છે કાંક. શું બનાવે છે? શું બનાવે છો? શું બનાવે છો? આવું થઈ ગયું હે? આમ જો આ બુધેલ નું છે ભાઈ. જોવો તો ઓહો આવું છું તું. હા ખોટું છે અમને દેખાડ અમને ખોટું બોલે આવું હવે ખોટા. વાવ કેમ પણ ફ્રાઈંગ કરશે ને આ કાક સુગંધ આવે છો? હા ક્યાં બનાયા હે? સચ સચ બોલ. આ સુગંધ કેને આવે છે? મને તો પોપકોર્ન રેખી આવે છે. પોપકોર્ન નો કહેવાય એને ધાણી કહેવાય આપણે. બહુ નો નાખતો આ ખારું કરી નાખે. હા કેમ ધાણી ચૂપ કેમ ધાણી કરી આ છે? ધાણી છે ની કરી ધાણી. જો મિત્રો અત્યારે છે ને બહાર વરસાદ છે પાણી નહીં દેખાય. બંધ ચૂપ નહીં બોલવાનું નહીં. એમાં આમાં ટમાટર નહીં આખા રીંગણાનું શાક અને સાથે સાથે ધાણી બા ખાવા મળ્યા છે. કા ખાવાની ને ઓલો ખાય છે ધાણી. આવા ગરમ હતી મજા આવી. ટીવી આમ જો મહાભારત આવે છે.
જોયો અમે કેવા મહાભારત જોયું, તમે જોવો છો તો કોમેન્ટમાં કહેજો. પોપકોર્ન ખાવાના અને મહાભારત જોવાની, બધા મૂવી જોતા હોય પણ આપણે મહાભારત જોવાની. હાલો પેલો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 10 અને બા અને બધા સૂઈ ગયા છે, એટલે સૂઈ ગયા છે કેમ કે જમીન કાઢીને બધા સૂઈ ગયા ને હું પાછું બહાર વહી ગયો હતો એટલે એ સૂઈ ગયા છે ને. અત્યારે હું છે ને ગાડી પર વહી ગયો છું ઘોડી બોડી ચડાવીને, કેમ કે વ્લોગ એડિટિંગ એક કરવાનો છે એટલે કાલનો વ્લોગ આવી જશે. અને બાકી તો અત્યારે છે ને સૂઈ ગયા છે બધા. હા, અને વરસાદ પણ થઈ ગયો છે પણ આમ અંધારા જેવું છે આમ જો. અને વરસાદ ઘણો આવ્યો અને બાકી તો અડધો વ્લોગ એટલો અને અડધો પ્લાન એટલે થોડું ગળામાં ખરાબ છે. બાકી તો અડધો વ્લોગ અત્યારે ને અડધો વ્લોગ કાલે, એમ બે મિક્સ વ્લોગ આવશે એટલે થોડોક વ્લોગિંગમાં કેવડાવશે. બાકી ઓફિસે જાઉં ને એટલે રજા હોય ને તો વ્લોગ આવી રહેશે આપણો, એટલે હોવાનું હોય ને એટલે થોડીક નાની નાની ક્લબ 2 દિવસની આવી જાય એવું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. 10 વાગી ગયા છે તો સવારમાં મળીએ આપણે. તો મિત્રો બીજા દિવસની સવાર પડી ગઈ છે ને. હા વાતાવરણ જો સવાર એટલે 2 વાગવા આવ્યા છે તો આપણે અત્યારે સવાર પડી છે. જો તો ખરી વાતાવરણ તો જો છોકરા બોલતા બોલતા જાય છે આવરે વરસાદ આવરે વરસાદ. અત્યારે છે ને મારે દેવને એને ઘરે જ આવશે નાવાનું રમવા, કેમ કે વરસાદ યાર આમ નાવાની મજા આવે છે તો ત્યાં આપણે જઈએ રમીએ બરાબર. વરસાદમાં નાવાનું છે, આવું વાતાવરણ છે ને તોય તે ઝાડવાને ફૂલ હલે છે, આમ પવન આવે તો હલે છે બહુ. તો અહીંયા જવાનું છે એટલે નીકળી જાય અને બહારને ખબર નથી ને એમ જવાનું છે નક્કી ખીજાય. મિત્રો આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા. દેવ દા દે છે ભાઈ તો આપણો દાવ છે અને આ બધા રમવાવાળા છે આપણે યાર છોકરા. પીચ છે અત્યારે કેટલા રન છે અમારે? 100 રન કર્યા છે. દેવ તો બહુ રમે, મને આવડતું નથી, હવે રમીએ આપણે બરાબર. हमारी माहौल जानता हुआ अपन का फूल तगड़ा वाला थी. देव भाई कमर हाथ दई ગયા છે, થાકી ગયા. ભાઈ નો વારો આવી જાય આપણે આઉટ થઈ જાય. હા એટલે હા એ રાજભાઈ अभी तेरा भी बारी आएगा. એ રાજભાઈ ને રમતા જતા આવડતો જેવો તેવો આવડે. એ બહુ ઊંચો છે, જોવાનું છે હવે રાજભાઈ કેવો રમે. એ જો સાયકલ પડી ગઈ, મારા હાથ દેખાડો હમણાં તા. વાહ રાજભાઈ વાહ, 4 આમ જો લાલ લાલ હાથ થઈ જાય. ઓહો આવું છે એ રમે છે હવે. એ પાછો આવશે જો, કન્ટિન્યુ બન્યા રહેજો હવે રમવાનું છે. રાજભાઈ વાળ નથી સારા લાગતા, કપાઈ નાખો બહુ મોટા હે, દડો નથી દેખાતો. દે વાહ એ હા રાજભાઈ મકાનમાં નાખી દે. ઓલા બધા મોટા હાથ લાલ થઈ ગયા છે ભાઈબંધ. વાહ ભાઈબંધ આયા ભેગો એક દડો ઉડાડ્યો, રાજભાઈ આઉટ થઈ ગયા. એ વાહ આ બધા બહુ રમે છે. વરસાદ છે ને શરૂ થઈ ગયો. રાજભાઈ નું કેવું શું છે? એ રાજભાઈ કાઈ કેવું નથી, બારિશ આ રહી હે, વાળ કપાવા બહુ એ દડાયો એ ઉડાડ્યો આઉટ. એ જો કેચ ન કરી કે ઓલા લોકો ભેગ ઉડાડ્યું. એ દે હાલ એ આવાટ બસ બે દડાય બોલો. હાલો ભાઈ અમારો દા આવ્યો છે હવે. એ તને હરાવી દેવાના છે હવે. દા દેવા તો આવો, કોઈ દા દેવાય ના આવતા. ફાઇનલી આપણો દા આવી ગયો છે. વરસાદ છે ને ફૂલ શરૂ થઈ ગયો છે. જો દા દેવાનો છે આપણે. રાજભાઈ આ શું થાય છે? વરસાદ આવી રહ્યો છે. આ ઓલા ઘર ઉપર નાખી દીધો દડો. બહુ મજા આવી, બહુ મજા આવી. દડા લેવા જાઓ, અમારે વરસાદ નો પલાળવો નથી ભાઈ.
બહુ મજા આવી તો હે ને એટલે દેવે ફાસ્ટથી મારે તો આની માથે આવી ગયો ખોવાઈ ગયો છે હવે ગોતવી છે હવે ઉપર ચડાય એવું નથી ઘોડો લેવો પડશે આમ જો ગોતે બધા ફાઇનલી મિત્રો અત્યારે છે ને દેવના ઘરેથી હું આવ્યો છું કારનો એ વરસાદનો ઘરે સુઈ ગયો હતો અને અત્યારે છે ને હું ને મારો ભાઈ જાવી છે ઓફિસે કેમ કે ઓફિસે જવું પડે રેનકોટ જો જાવી છે તો બાકી તો યાર આજનો વ્લોગ આવો જો છે ઉતાવળમાં વરસાદમાં તો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછી નવો વ્લોગ માં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો